સુરતમાં વેસુ વિસ્તારમાં રાહુલ રાજ મોલ પાસે ઉગળામણ થતાં 10 લોકો બેભાન થયા છે અને અચાનક રાત્રિ દરમિયાન કેમિકલ જેવી દુર્ગંધ આવતા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. રાહદારીઓની સાથે ફૂટપાથ પર સૂતેલા 10 જેટલા લોકો બેભાન થઈ ગયા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સારવાર લઈને રહેલા લોકો પૈકી 4 નાના બાળકોને PICUમાં સારવાર કરવામાં આવી રહી છે અને ફૂટપાથ પર સૂતા હતા. મળતી માહિતી પ્રમાણે વેસુ ખાતે આવેલા મલ્હાર સુરના આવાસમાં રહેતી 17 વર્ષની રોહિત પડાયા ઘરેથી જમ્યા બાદ ચાલવા માટે બહાર નીકળ્યો હતો. દરમિયાન પાઇપ શોપ પાસે અચાનક ધુમાડો થવાની સાથે કેમિકલ દુર્ગંધ આવી હતી અને રોહિત સહિત ફૂટપાથ સૂતેલા નાના 4 બાળકો સાથે 10 લોકો શ્વાસ લેવા તકલીફ પડી હતી અને ભોગ બનાવવા નિવેદન થઈ કાર્યવાહી હાથ ધરી છે અને કેમિકલ ધુમાડા કારણે બેભાન થયેલા જતા તમામ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા 4 નાના બાળકોને PICUમાં સારવાર ચાલી રહી હતી અને પરિવાર 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના લઈને ઉમરા પોલીસ વિસ્તારમાં હોસ્પિટલ ખાતે આવેલી પહોંચી આ કારણ જાણવા ભાગ બનાવવા માટે નિવેદન કાર્યવાહી હાથ ધરી છે અને એક જ પરિવારના 4 લોકોને ગુણગાળમાંથી થયો. રાહુલ રાજપાલમે પાસે રીતેશ બલ્બુએ ભીલને પરિવાર 4 લોકોને ફૂટપાથ પર સૂતા હતા અને દરમિયાન વાસે રાત્રિમાં 10 વાગ્યા આસપાસ આ દુર્ગંધ આવી હતી અને આવતા પરિવારના સભ્યોને હોસ્પિટલ ખાતે લઈ આવનાર 108 મારફતે સિવિલમાં લઈ આવ્યા હતા. સબસ્ક્રાઇબ માય ચેનલ.